અલે હું થયું લે એક્ટિવાને એટલે આ સેલ જ નહીં વાગતો બંધ થઈ ગયું લાગે કિક મારવા દે મને હાય લે આ કિકે નહીં વાગતી લા કંટાળ્યો જા હું તો બેહવા દે ઘણી વાર રોનીભાઈ હાય કેવું છે બસ ઓળખો છો કે નહીં મને ના યાર તને ઓળખ્યો નહીં યાર એટલે યાર એક્ટિવા બંધ પડ્યું યાર એટલે કિક મારું પેલી વખત તે બજાર વચ્ચે મને માર્યો નતો તમે ક્યાં બજારમાં પરા 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 મગોડોન ટાવરી રહ્યું ઓવે હું મગોડોન હા ઓળખ્યો મને ઓળખ્યો માર્યો તો ખબર છે તમે હા આજે ઘાટમાં આવી ગયા છો તમે જાઉં ચિંતા નહીં કરવા ચમ તમારી વાત જોઈને જ બેઠો છો એ તો યાર હાલ બાર ઇમરજન્સી કોમાં યાર હું જઉં પછી વાત બધી હું થયું તેવો ને એટલે યાર બગડી ચાલુ નહીં થતું યાર એવું છે આ કિક ચેલી મારું જોજો આ જુઓ ખરા ખરીનો ખેલ આવ્યો છે આજ તો હાથે સાફ કરી લઉં મગાડોનના હાથમાં તમે આવી ગયા છો રોનીભાઈ મારા અને ભાઈ હોય ગમે તે પછી વાત હાલ નહીં યાર ઇમરજન્સી કોમ યાર અલ્યા ઓમાં એલા દુશ્મનને જવા દે તો જણનારી તો ધામણ લાગે યાર હા એ સાચી વાત તમારી બધી પણ યાર મારા ઇમરજન્સી કોમ યાર હાલ ઇમરજન્સી હોય તો ગમે તેવું કોમ હોય બરાબર આ તમને છોડવાનો શું નહીં ચેન બેન આપી લો જ્યાં ના મળે બૂટ કાઢી ભાઈનો આપી બૂટ કાઢીને ભાઈનો લે હા પૈસા લાવ લો લઈ લો હવે હું જાઉં. અલે 1000 રૂપિયામાં શું થવાનું યાર ચાલશે નહીં આટલા અલા, તમે મને અલા માર્યો યાર તો ને તમે મને માર્યો તો હું દવાખાને ગયો તો કેટલા રૂપિયા થતા 1300 એ તો રૂપિયા મને હું ખબર તાર જેટલા પૈસા દેતા તારા 1300 રૂપિયા તો દવાખાને નથી તો તમે તો 1000 આલો છો એટલે મૂડી તો આલો યાર 1000 રૂપિયા હું લેવાનું યાર લે યાર, હવે આપણે આટલો વાત સોલ્વ કરી દઈએ લે આ પકડી લે 25,000 રૂપિયા બરાબર આખી બરાબર ઓકે ગંદા માણસ લાગો છો લે હાલો ઓ રોનીભાઈ બોલો. પેલી કોને પોલીસ આવી રહી છે તમને પકડવા જય બાજુ. દોડો, પેલી કોને લે આ તો મેલી જતો રહેશે હાથ તો ઘાટ પડી ગયો હાથથી ભિખારી નહીં હું પૈસા જ હું તો વળાઈ લઉં લે હારું હતું થાક્યો હારું બંધ જો ચાલુ હોત તો આ તો વટ પડી ગયો હતો મારતા મારતો આકડા તો ચાંદનો ચેક ચોથી ચોલ આવ્યો હવે ફોન કરવો પડશે આ તો તેલના કૂવા આવ્યો હું તો ઓઇલનો છે હલો જો તો મારા ભાઈ તે આવું નહીં હોય આ તે કીધું ઈ આય કે હડકા ફટાફટ એટલે આરો તાપે જબરું લાગે ઈ યાર એટલે આ એક વાત કહું મારા ભાઈ આજે આપણા નસીબ ખુલી જવાના છે ઓવે એમ તને થોડું બોલાવું તાણ તો આ હું ખાધા વગર ફરું છું તને એવું લાગ્યું એમ બોલાવું છું હવે મેલી ચેલી વારમાં 2 મિનિટમાં ફટાફટ હેડ સારું 2 મિનિટમાં આવે જ છે પછી હું ને મારો ભાઈ 2 જણા બધી ગુલામીઓ બંધ કરીને હવે ખાલી એન્જોયથી ફરવું જ છે આજ તો જોયું આ પૈસા હોય ને એટલે સારું તડકોય નહીં લાગતું કોમ તો મારો તડકો લાગે આ તો પૈસા હોય તો તડકોય ના લાગે ભૂખાય નહીં લાગતી ને ભાઈ પૈસા હોય તો જોવા દે હું તો મેકું તો ખરા હા પૈસાની તો મેકાઈ આખી અલગ છે ને ભાઈ વસ્તુ છે ભાઈ પૈસા તો પૈસા જ છે લે આ કરું લઈને આવ્યો લે આવો ભાઈ કરું લઈને આવ્યો લીધું નહીં યાર આપણે ચા લીધું આ કાલ હોજે તો છોડાયું તું વાત કરે યાર ઓય યાર તારા પણ વિમલ ખાવાના પૈસા નહીં તારો સુખનો સુરત ચાઈ ઉગી ગયો તું લાવો તો સુરત જો મોડો ઉગો સાચું બોલજે લાવે યાર ત્યાં ઓટો કંસલમાં હાથ માર્યો બોલ ઓટો કચ્છરમાં નહીં માર્યો હાથ સાચું બોલ એટલે સાચું યાર
તું ઈ ચા ને બેઠો છે યાર હવે જેવું આપણે યાર. નેચે બેહવાનું આવતું જ નહીં આપણે લાવ ઓટો બોટો ચાલ. આપણો અડધર હેડવાનું બધા તો રસ્તા તો હતી હેડે સીધા સીધા જ હેડે ને હવામાં હવામાં તો ચો હેડે યાર. હવે ભાઈ સાચી વાત કહું હા ઓય વાત ઓભળ હા સાચી વાત કહું હા આજથી હવે આપણે બધા આ બધું દુઃખ દેવું બેવું બધું વેચી મારવાનું છે એવું તો હજી બાકી છે પેલા મફુ કાકાનું. એ પતાવી દે હું તમે મારા પર ભરોસો ચાલો પચ્ચે પણ રોજ આજે. ઉઘરાણી વાળાને. આજે 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 3 વાગ્યાનું કહી દે ફોન કરી દે કે 3 વાગે તમારા પૈસા મળી જાય હલો પપ્પુજી મકા ડોનને કીધું હો. મગાડોને કીધું ભાઈ 3 વાગે તમારું દેવું ક્લિયર થઈ જશે. હા 3 વાગે આવી જજો ઇન્દિરાનગરમાં. પૈસા બહુ છે આપણા પાસે. બેગ લઈને આવું જ છું. હા અને વિમલનું પેકેટ લેતા આવજો તો. એ હા બીડી 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 જો ભૂલતા છે નહીં. પેટી તો લાવતો જ પેટી ના પેટી તો પડી છે મારા જોડે. લાઇટર રાખવું હવે એ હા એ હા લાઇટર લાઇટર 3 વાગે આવી રે અંદર લાઇટર હો યાર. ઇન્દિરાનગરમાં આવી પૈસા લેવા. મળી પૈસા જશે એ ને તુજે ભાઈ બોલ્યા પછી ભાઈ આપણને એવું કહે કે બોલ્યા પછી તમે ફરી ગયા યાર. હા મગો ભાઈ ફરે તો પછી યાર મગો ભાઈ ના ફરે યાર આખી દુનિયા ફરી જાય મગો ના ફરે પણ આ બધું તું છે જ ના કર્યું કઈ ખબર નહીં પડતી. અચાનક બોલાવી દીધો ના એક્ટિવા લઈને આવ્યો કનું લઈને આવ્યો. સાચું વાત કહું હા કે તું કે તો હું કહું હા કે આપણે પેલો રોની છે રોની રોની મને મને વચ્ચે- ટાવરે માર્યો તો તને રહ્યો મારે તો નહીં રહ્યો જ નતા બીજો ચિયો રોની પણ એવું છો કહેવાના હવે આબરૂ કાઢવાની મારે તો એવું કહેવાનું તો એ મારે તો ને દાણા બબાલતી હતી તમારે એમ ના અરે કહે બબાલ થઈ હતી બસ અમારે એઓને મેટર થી મેં એમને માર્યા હતા ચોખ્ખી વસ્તુ છે તું એ માર ખાધી હતી ને થોડી એ ના કહેવાય એવું ના કહેવાય મેં માર ખાધી એવું ના કહેવાય મેં એ આ માર્યા ખાધી હતી ને, હતા. આ બસ આ બોલ હું આગળ મેં એમને માર્યા હતા એવું આ કહેતી. મારે હતા તું એ બસ તમે કે મગાભાઈ તમે રોનીબેન માર્યા હતા એમ કે. મગાભાઈ તમે રોનીબેન મારે હતા બસ હા તો પછી મારે એમને મારવાના હતા પાછા હા હા તો હું કુકસે દર્શન કરીને હેઠતો આવતો જ તો હા રોમાબીર રોમા પીર આપણે જ્યાં વગર ચાલે નહીં ના ના સત છે ભાઈ એવું રોમચા પીર હોવે. તે રોમા પીરના દર્શન કરીને કુકરથી સેવંતીથી આવતો હતો હા હા તો રોની ભાઈની આ હશી તે આ એક્ટિવા એમની છે પાછી એનું છે હોવે. તેમને એક્ટિવા બંધ પડી એનું છે તાણ એ સર દાળ ઉગ્યો તો તને હાલ દીધું ને એક્ટિવા આલું નહીં વાત તો ભળ તો એમને એક્ટિવા પડી બંધ હા હા બરાબર ને હું હોમાં આવવા કટોકટ થયું મેચ મેચિંગ થી કટો કટ મગ્ગાલાલ સેન્ટરમાં આઈ તો ગયા બે માર તો પાડવાનો જ હતો ને હા હા બરાબર મેં તો ભાઈ ધમકાવી યાર ઓહો ધમકાયો કાયદેસર મેરા માર ખાધી હતી ને આ ધમકાયો ધમકાયો વાહ યાર ભાઈ વાહ તે મને તો પેલા 25,000 આલ્યા 25,000 ઓવા જેવા મને 25,000 આલ્યા એવો એનો કોઈક ફંટરીઓ આવ્યો કે ગમે તે કોઈક આવ્યું તે કે રોની ભાઈ હા તમે વહીથી ફરાર થઈ ગયો તમારા પાછળ પોલીસ પડી ગયા હું લઈને ફરાર થાય એક્ટિવા તો બંધ પડી છે વાહ ભાઈ વાહ તે એક્ટિવા લઈને આવ્યો મેળ પડી તે ગયો હું લઈને આવતો રહ્યો વાહ ભાઈ વાહ વાહ આ ભાઈ બસ system મારી દીધી. ઓ પકડાઈ ના જઈએ એટલે મગરભાઈ કદી આ સુધી પકડવાના ના એક પેલા ને એમ પકડવાના હતા નાની પકડવાના એ તો નેનો હતો હું પેલો રાયડો ચોરી કરવા જતા ને કોકનો એ રાયડો તો વચ ચોરી ના કરાય તો આપણે ને હું તને બોલાવ્યો તું પાછો એન્જિનિયર છે મને ખબર હે તો એટલે એ ચાલુ કરજે ચાલુ કરવું બોલે ચાલુ કરજે કોક ખરી માર હવે યાર આટલી સારી ગાડી છે જોજે પેટ્રોલ છે ઉપર ખોલો પેટ્રોલ જોજે ફૂલ છે ફૂલ છે છ ભાઈ ફૂલ છે છ ભાઈ અલે આ પેટ્રોલ યાર મોઢે ચોકડી નું લાગે છે મને મેં ખાઈ જાય યાર એટલે આ મોઢેરાનું હોય કે હું તો કહું હા વાહ આ આખતનું હોય લીખોટા પરસી મારી હવે સર શું કરે છે લે? ફૂલું હતો નહીં ને અચાનક ઉભા હતા ડબલ કરી આલું ડબલ સ્ટેન્ડ કર ના હાથ મારો ઓ બાપા રે ઓ બાવરજી સેલ્લો વાયર નીકળી ગયો છે તમારે ચાલુ નહીં થતું આ ખાડા પડી એમ દોડ્યું તું એ તો એને ખબર એ તો દારૂડિયો છે તે બધા દોડાવે. પોલીસ પાછળ પડશે ને દોડાવી છે ઘા કરી એટલે ઓવે, એ તો એવો જ છે જ બોલે યાર. હવે ચાલુ થઈ જશે જો સબ ઘા થાય તો ચાલુ થાય યાર અરે રેસ હાલ થોડું બોલે આમથી મારું ઉપર બે કિક નહીં મારું બસ બે કિક તું માર મારજી આ હું મિકેનિકલ બનશે આગો રે ઓમ આવતો રે હર હર મહાદેવ સીધી માર આમ સીધી માર હવે ભાઈ મગો ભાઈની વટ પર વાત આવી ગઈ છે માર હેડ જલ્દી બરાબર
આશીર્વાદ મારા તા જોડે જ છે. મારા આશીર્વાદ નતો લેતો તું? એક્ટિવાના માર. જો હર હર મહાદેવ. સીધી માર કહું છું. ચાલુ તો કરીએ. ચાલુ જ છે. અલ્યા હોન તો ખડક છે હો. દોડી દોડી દોડી. અરે મારા ભાઈ હું છે લે 100 રૂપિયા પડાવો તો હાલ ને. અરે 1 રૂપિયા નહીં યાર હાલતો. અલ્યા હમણાં તો 25,000 આલે યાર. ધીમો ધીમે સીધું કે લાગી ગયા ને આપણે. અરે પણ નહીં યાર હાલતો. પછી મારા ભાઈ આવું કરવા ના પડે એટલે ચાલુ ના કરીએ જોઈએ. એક્ટિવા બે તમે જોર તો ખર્ચો ના લેવો તો એક્ટિવા મળું. આ તે ઉભા કચ્છો હતો ને ઉભી રાખ. હું તને હાલ લઉં યાર. હું નવાઈ થઈ ગઈ મો. હાલ દે લે તું ભાઈ હાલ લઈને આજના વાળે કોઈનો મને ભરોસો નહીં ભાઈ. મારો ભાઈ ભરોસો નહીં. ચાલુ કરી આલ્યું યાર. ના દોસ્તારોનો પૈસામાં તો કોઈનો ભરોસો નહીં. દેખાતું નહીં અંધારું છે. જા 500 ની આલી. હાલ યાર આગળ ઉઠી ઉતાર દે ગલ્લવડી. સારું યાર ફટાફટ મારા હાથી નાથી રહેવાનું છે હો પાછું. હા હા આપણો રાતે ઘેર આવું જ નહીં. થઈ ગયું. હવે ચાલુ થઈ જ જાય. હા હમણાં આટલે જ ફરવાનું આપણો બજારમાં. મારા ભાઈના જેવું ના બે યાર વગર બે ગયા. આ તો ફોટો ઊંધો બેઠો છે. ઉઠી લે. શું થયું? નોટ તો નકલી છે. હા નકલી. ના હોય. લઈને આવ્યો. હવામાં હું જ મારે તો. હવામાં મારી જ મારવાની. તો મારવાનું ક્યાં આવે યાર? નકલી નોટો લઈને આવ્યો લે. ના પકડો હોય લે. 500 રૂપિયા. કેવી રીતના નકલી? વાદી બાપુ દેખાય છે. રજા ઉપરથી દેખાય છે. આ તો સર્વિસ સ્પાઈડરમેન વાળી નોટો જોઈ લે ને લે પકડ. નોટ પકડી મને ખબર તો પડી ગઈ કે આ નોટ છે માટલી ને ની લે પકડ. બધી નોટો નકલી જોજે. બધી નોટો ભરે જોવા દે મને. અરે હું પૂછડું એક નોટ અસલી નહીં. એક નોટ અસલી નહીં. બધી નોટો નકલી. અલ્યા મને હું ખબર યાર. હવામાં મારી જ મારવા નીકળે તો તું. પણ મારા ભાઈ હજી આપવા માટે એક વસ્તુ હ. ઓ નોટ નકલી હે. એક્ટિવા થોડી નકલી હે ભાઈ. એક્ટિવા ચિયો 5 લાખ હાલ છે. 5 લાખ નહીં. તાણ એક્ટિવા તો છે 1 લાખ તો ખરી. કોઈ હતી ના કે થોડા તો ખરા ને. હા બે લાવ્યો મિનિટ. મારો ભાઈ લાવ્યો વાઘો લાવ્યો. જવા દે જવા દે. અલ્યા રાખું યાર પણ કેમ આટલી ઉતાવળ કરે છે? હવે હું જ્યાં નકલી પૈસાનું કરશું. જો મારા ભાઈ હા મારા મગજમાં એક આઈડિયા આવ્યો ભાઈ. ઓ તો એ હાથો લાગત તો હા હા બોલ. કહું તને એક વાત. હા મારો એક ભાઈબંધ છે ને હા એને બાઇક વેચવાનું હ. બરોબર. તો આપણે હવે એવું કરીએ કે આર્યા પૈસા એને આલે દીધું બાઇક આપણે લઈ લઈએ. કમ્પ્લેટ. બીજું કોઈ એટલે મારે એક ભાઈબંધ એને બાઇક લેવાનું હોય. શું વાત છે? ત્રણ દાડાથી મને બહુ જણા કહે હારામાં કે બાઇક સારી કન્ડિશનમાં બાઇક હોય તો મને કે મારે લેવું હોય કે નોકરી જવા માટે તકલીફ પડે એટલે તો આપણે ગાડીઓ પૂરી. આપણે પેલા જોડી બાઇક લઈએ ત્યાં પછી પેલા બાઇક લીધી. હા નફો નફો આપણા પૈસા બટી જાય. હા આપણે નકલી પૈસા તો એક્ટિવા આવી જાય બાઇક લઈ જાય બધું ફોન કર. હું પેલા ભાઈબંધને ફોન કરું તું પેલા ભાઈબંધને ફોન કર. બહુ બ્રે અંગાત કરશું તો બે અંગાત ભેગા આવશે તો પેલું વળી જાય. તો પેલા આપણે બાઇક લઈ લઈએ ભાઈ ફોન ભાઈ કરી. તું ફોન કરે જરા બાઇક લઈ લઈએ પેલા. હલો હા દાદા મચ્છા. અરે મગુભા બોલું. એટલે હું એમ કહું છું તારે જે બાઇક વેચવાનું હતું ને તે આપણે ભાઈબંધને રાખવો ને તેને બાઇક લેવું હોય તે રોકડા પૈસા લઈને મારા પાસે જ આવ્યો. આ જો સારી કિંમતમાં તને તું તો 40,000 કહેતો હું 50,000માં બાઇક અપાવે. મારીશ વગરની યાર હોવે પણ મને યાર દલાલી આવી ગયો મારે 2-3 હજાર રૂપિયા ના પછી હાલ દે તું તો હાલ કોઈ ઉતાવળ હોય નહીં. આ તો સાર્વજનિક આવી ગયા. હા તો હું ભોગો પણ તું જલ્દી પેલો ભાઈ પાછી નીકળી જાય તો ભાઈ સીટ લઈ જાઉં ઊંઘા. હા આવ્યો બનાવી દીધું પેલું વાંધી તું પેલું વાંધી હું તું એને પેલા વાત કરું તો બાઇક આવો ભાઈ વાત કરીએ. બાઈક આવો પછી વાત કરીએ ને આપણે. હા બાઇક આવવા દેતા. મારા ભાઈ સમજ્યું કે બધો કોમ રિસ્કી જો હું ખબર પડશે ને તો આપણે માર તો પડશે પણ પેલો જાડો મચ્છો ને બસ ખુશ લે
હા ઓહો તો એને વળી લોન લીધેલી હતી તો તેને હા. ઘેર ખબર પડી યાદ હમણાં મળતું છોકરું છે એ તો એવું છે ઓહો એને ઘેર ખબર પડી કે મારા ઘેર પૈસા આલવાના એ હા. મજબૂરીમાં બાઈક વેચે પણ એને ખબર નહીં કે આ તો ડુપ્લિકેટ પૈસા આલવાના છે હા મગું બસ ચેપલિંગ થઈ ગઈ હતી હવે હા જો જો રેપલો ભાઈ યાર એટલે કીધું આવો તે હવે આવતો હશે કોઈ વાર તો રાહ જોઈ તો કઈ સાઈડથી આવો ગમે ત્યાંથી આવો આપણો તો બાઈક આવે તો બસ ના તું એથી કરી આ ફટાફટ જજે પેલા પૈસા પેલું કે પેલું આવી નાખે કાઢી નાખું છે એટલે ના પેલું બંધ બના દેતું કોઈ જોઈ ના જાય લે આસપાસથી લઈ જાઉં ભરે હું બંધ બનાવી દઉં અંદર એટલે પેલો જાડો મચ્છો આવો આવ્યો જાડો મચ્છો આવો મેં બંધ બનાવી દઉં બધો જાડો મચ્છો આવો આવો મારા ભાઈ હારા ભાઈ વાત કરતો આવો મારા ભાઈ આ ભાઈને લેવાનું એટલે બહુ શોખીન ચાલે આ બાઈક નું યાર શોખીન જીવલો મારું ફેવરેટ બાઈક છે ફેવરેટ છે આનું બતાવો તો ખરી બાઈક નું કમ્પ્લીટ નહીં યાર કન્ડિશન જો રાકા આપણા કોમમાં તને ખબર હે ને આપણા કદી કોઈ હા, તમે ખબર હે. ખોટું બાઈક આલે નહીં વાસે ને તો થોડું તો જોવા પૈસા નહીં લેવા ને થોડું તો જોવા હા કોઈ પેટ્રોલ ફૂલ છે ને 60,000 રૂપિયા જે નહીં 50 કિલો પાડી દીધું ચાલો ભાઈ એ બધી વાતો જો દો વાતો જો મારા નોમિની કરવાનું બાઈક એ તો કાગળ મારા પર ભરોસો નહીં તમે એ બધું મારામાં આવી ગયું દર્શનભાઈ આવું નહીં ચાલો ભાઈ 2 મિનિટ તું આવા તો કાપડો શું કે પત્તર ફાળા આપણે તો તારે ઘેર રાખવું છે હાલવાન કરતો નહીં તું દર્શનભાઈ આવું નહીં ચાલો જરા આવડા જોઈએ યાર બોલો મહેમાન છે હાલવાના બોલો હા એ ચાલવાના ના ભાઈ પાછું લઈ જા જમ. 55 હાલ દો છેલ્લા બસ ના ના 55 માં નહીં ગાડી દર્શનભાઈ તમારી શરમ પડી સમજો ને યાર. મારી સામે મળી જા પચમ લઈ આ રેડો તમે બોલો ભાઈ ચાલો સુખનો સૂરજ ઉગાડી તમારા નાતે પૈસા લેલો હા લા મારા તે લાય હું આલું ઓછો સારું હો માં ભાઈ અલ્લાહ યાર પેટ્રોલ ભરાણ નહીં બહાર જોવા યાર. દર્શન કરવા જવાનું છે જોવા. માતાજી દર્શન રેડો માતાજીની નામ પડી તો હેડો હેડો માતાજી ઓગણ 50 પંચો આલું દાદુ બરાબર કોઈ આગળ ઊભું ના થવું પંચો કાઢ લઉં ભાઈ, ઘરે. ગમે તેમ ગાડાવાળી લેવા આવું. એ આવું પંચો કાઢ લે ઘણી નો ભાઈ માથા પર અલ્યા મારા પર ભરોસો હોય કદી ગણા ના પૈસા આ રેડો તમારી શરમ ગણતો નહીં બીજું હોય તો કોઈ કહેજો ભાઈ વેચવું હોય તો આમ કરજો ભાઈ લાય. લાય તે બ્રેક પકડીએ તો આવો એટલે હા હા ગોડો જેથી તું એ બાબા. તું કરજે ઉતારજે આ ભાઈ તો આ બધું તો ભાઈ કરાશે એ ભાઈ ફોન કર યાર થોડા નહીં કહેજે કે ભિખારી છે ફોને નહીં લઈએ તો હેલો આ વાસ્તા તારું તું બાઈક જોયું કીધું ને એક બાઈક આવ્યો મજબૂત લેવું હતું એટલી લે હાલ જ વાંધો આપણે નહીં જે ચાલુ રાખજો ને શેના લેવાના કેટલા શેના લેવાના બાઈક 300 હાલવાના લાખ હલો લાખ રૂપિયા કે ભાઈ એ તો 85 સુધી હલાઈ દઉં હું તરત હા આપણે સાર્વજનિક આવી જાય બાઈક તો એક નંબર જ થઈ જાય 85 સુધી થઈ જાય થઈ જા 85 સુધી થઈ જાય આ કે આવે એટલી વાર કઈ કરું છ ઓમ તો સારું હો હા મોટો મોટો બાકી નંબર પ્લેટ ના લેતો મારા પાછું ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરું ને તો પાછો જીરો જીરો કમ્પ્લીટ થઈ જાય હા હું માગો મોબાઈલ માગો ને આ કેટલો રહ્યો લે યાર આવે છે ફોન તો રસ્તામાં હું તે મારે એટલું રસ્તે કીધું ને કે બાઈક આવ્યો મારા ભાઈ હાલે જ ખાતા ખાતા ઊભો થઈ ગયો બાઈક હા. તો બહુ જરૂર રહી જાય એટલે ગમે તેની જરૂર હોય બરાબર ગમે તેની જરૂર હોય પણ આપણે શું લેવા દેવા એ બધું આપણે તો પૈસાની મતલબ છે. બાઈક લેવું તો આવો. બાઈક તો ભાઈ જો બાઈક લેવું. જો લો આખું બાઈક લે લો તમે બાઈક તો complete હે. હવે ખાલી ધોવાનું પણ એની જ કેવું હોય રાકા? એક નંબર મારો ટકોરા જેવું એન્જિન તો ટકોરા જેવું ચેક કરી લઉં હોય તમે હોય.
કે ટાઈમ આપે તો ગમે તે મારો પેટ્રોલ ના પાડ નો આપણે શું ખબર આવું આપણે આલુ પૈસા લઈને એકલી જવાનું એ વાત એ સાચી છે ને ભૈયા પેલા વાયદો કરેલો 3 વાગે ને મક્કુ કાકા ને મફુ કાકા નાખવાનું કેવું હો ભાઈ કમ્પ્લેટ કમ્પ્લીટ કિંમત મજા ભાઈ બોલશે કિંમતમાં તો રાખે કીધું લાખ રૂપિયા વધારે નહીં લેવાનો જો વધારે ના આપણે શું કરીએ જો આપણો મને ભાવ કરતા આવડતું નહીં બરાબર તમે સમજીને કિંમત કહી દો હું તમને આ નેકડું બાઈક લઈને આપું. એટલે આ કિંમત તો સમજીને જ કીધી હતી પણ રાખા કહી દે ગમતું 85 આલ દેવો હા કમ્પ્લેટ ને બાઈકમાં જોવું તો નહીં પડે ને. એટલે આ કાગળિયું. કાગળિયાને મને આરસી બુક ચાલે હા સીધો તમારે ઘેર આવશે કાગળ કમ્પ્લેટ જોઈ લેજે તો તમને વાંધો નહીં હેડો એ મારું નામ પક્કો બરાબર. પકાન નામનું બાઈક એ મારું નામ પક્કો પક્કો અરે પક્કો લો 80 બરાબર તો ગણીએ તો થઈએ આજુ એક ભાઈ મળીએ હા હા ભાઈ હો બીજું બીજું લેવું હોય તો કહેજો ભાઈ બાઈક ગમી ને પાછું ના કમ્પ્લેટ ગમી ઓકે એ ભાઈ આપણા પૈસા આવી જાય પૈસા મેલ લે એક્ટિવ ઓન દેખી કોણ દેખી કોણ હેલો ના આવો ફોન આવો કુકરો ચાલુ લેજે એટલે 4 ફોન આવ્યા તું નહીં મારી એકાઉન્ટ નંબર હલો હલો કોણ ભાઈ તમે કોણ મગો ડોન બોલા ઓવો મેહોણાનો એક પાત્ર મગા ભાઈ હા તો અત્યારે જો હતા તમે હું સાર્વજનિક બાજુ હતો ભાઈ કોઈ કામ હતું ઓવા તમારો બહુ મોટો ફેન બોલું એવું છે આપણો બેન છે ભાઈ હા તો હવેલી આવજો ને હવેલી આપવું પડશે ઓવા તમને સ્પેશિયલ મળવા આવ્યો પિસ્તલ મળવા આવ્યો છે જવું હવેલી જતા આવું તે તઈ હોતો ને આ વેળો તમે 10 મિનિટ બેહો હા, બીજો કહો ના ના બસ ના બીજા હોય તો કહો તો લઈ ભાઈ ના આવું ના ના બોલો તમે ના આવેડો હું આવેડો પૈસા લે એટલે કેમ છે યાર આપણો તો યાર આપણો નોમો થઈ ગયો છે યાર જવા દે હવે ટ્રેન વાળે તો મફુ કાકાને પૈસા લાવ નહીં લે બોલે એ પોલીસ પોલીસ પણ આપણો લે દોડી જઈએ એટલે પોલીસ તો પકડી તું એ તાણ આપણા ઘેર જ છીએ પોલીસ વાળા સાહેબ આવા આવા આવો સાહેબ વડાપાવ બાવ કેવું છે કયો અને એટલે આવા જો ભેરો છે એ છપાડો હેલો ઘેર આવો મગા આવો મગા આવો સાહેબ વાળી છોડીને અમારા જોડે આવવું જ પડ્યું નહીં તમારા આયા યાર અમારી ગરજ પડે જ તમારે અમાર પરિવારથી બોલાયા મને અમન ગદ્દારી કઈ બોલાવવામાં આયા છે ગદ્દારી કરીને બોલાવ નહીં આયા તો તાર તમે બધો જઈને આયા ને બધી અમને ખબર કેવી રીતના એક્ટિવા મેં એક વસ્તુ લગાવી તું એનથી મને બધી ખબર પડે ઓહો હો તમે જો જઈને આયા જો જઈને નહીં આયા બધી ખબર પાકો પાડેલો છે તાણ તું પેલા નીચે જીવો પડી એ વખત ખબર ના પડે જીપીએસ તો આટલું આવી ગયા દેખાય ના આવ્યું પોલીસ માટે જે સ્પેશિયલ અને દેખાય તો એ કોમનું દેખાય નહીં એ રહ્યું એવું છે એકદમ આટલું આવે નાનું એનથી બધી ખબર પડે અમને ખબર પડે આવો તાણ જીએ અમે જવા નહીં બોલાયા તમારું તો તારી એમથી મારી એક્ટિવા ચાવી આપી દો પેલા હાલે ભાઈ હાલે તમે એમ નહીં લેડો હવે હું નેકળું માંગ અને તમે જે પેલા પૈસા વટાયા ને 85,000 એને મને આપી દો એ ચી રીતના ખબર પડી જીપીએસ તમે જે કરો ને બધી જ મને ખબર પડે પણ રોની જેમ તેમ માણસ નહીં આલી દઉં પડે હાલે જે ભાઈ પૈસા લે એ તો પડી ગયા પડી ગયા મળી નહીં ગયા તમારે જોડે જ. અમે ખોલી દઈએ અરે બીજા તપાસ કરો ખોલી દઈએ અમે. સાહેબ પકડાઈ દો પૈસા કાઢો નહીં યાર આ મને તો ખોટું બોલતો હતો સર માનીશ છો કે માનસો કે બધી તારા જેવા મારા પૈસા લો આખા ભાઈ માની જેલ ભોગવવા તૈયાર થઈ જાઓ સાહેબ છેલ્લા વર્ષની જેલ આવા 10 વર્ષ ભોગવવા તૈયાર પૈસા લે ભાઈ 10 વર્ષ તો જોઈ કરી દો ખાવું પૈસા આલ તો ગમે તે કરો મારા 3 વાગે તો પેલા મફુ કાકાને પૈસા નહીં આલવાના એમાં ફૂફો કાઢ સમજાઈ દેવું એ મારશે અલગ માર થઈ લેવું પણ આ પોલીસમાં 10 વર્ષ તો લીધો પણ આટલે પૈસા કે આ રોની ને હમું પડવું હોય જેમ તેમ માણસ ની તાકાત નહીં એને 45,000 આલવાના બરાબર આ એક મારી ચાલ હતી હા ભાઈ આવી ભળવાઈ ના કાઢો. આ બધી એક ચાલ હતી આવી બધું ભળવાઈ રોની નદી છો ઓળખા તાણ મને શેત્ર્યો જ ને તમે આજે તો લે ભાઉ ઓરે ઘર જા વાંધો મેં કા બાય અલવિદાના સોની મોની પૈસા લાય હવે
પૈસા મારા હાલતો નહીં. વાપરવાનો તમારો 45. મફુ કાકા ના તમને કશું ના મળે. તમને છે ના મળે. સાહેબ 1000 રૂપિયાનો કી. 1000 રૂપિયા ના મળે, કશું ના મળે. ભાડું ભાડું. ચાલ, શેનું ભાડું? અરે હેડતા જો તમે. એ હતા જાય. સાહેબ કેફી તમે એકલો ચાલુ કરી આલ્યું ને તો મજૂરી. અરે, મજૂરી ચાલુ છે. શેની? મજૂરી તો સાહેબ આવી શેની મજૂરી ના હોય. આ એકલા ચાલે. ના હોય મજૂરી. રોનીભાઈ જોડે મજૂરી માંગો તમે? અરે સાહેબ ક્યાં જોઈ માંગે લે? ઈએ છે યાર મજૂરી ચાલતી પડી યાર મજૂરી ઈમાનદારી તમારે જોવાનું, તમે ઉપડા મારા કેસ સોલ્વ થઈ ગયો લાવવાનો નહીં. લો સાહેબ. પોલીસ વાળા પૈસા આ તમારા બોલજો 10,000 તારે. રૂપિયા. ભલાઈનો જમાનો નહીં રહ્યો ભાઈ. આ તો અમારી બે જણા પૈસા હોય તો ભેગા બધી ગયા. જાય. અમારી એક ચાલ હતી ખાલી. આ તો પૈસા અહીંયા તમારે પૈસા. બોલાવવાની એક ચાલ હતી. તમારા ફ્રેન્ડ નતા. આ લેન જીઓ આનો તાર તમારો આખો દાડો ફેલ ગયો. ઓકે, મારી હવે તમને જે કોઈ બી જરૂર હોય ને તો રોનીભાઈ ને કહેજો, બરાબર? લઈ જાઓ. બાકી આવી બધી ખાલી 1000 જલ્દી મેલો. 1000 ઓને 1000 હજાર રૂપિયા જ મળશે, બરાબર? પ્રેમથી વાત કરી તો રોનીભાઈ આલ દેશે. બાકી આવી તે મારી મજૂરી ભાઈ વાત કરી હતી મારી મજૂરી. તમને બેને વેચીને ચાલુ રે 500 અને 500, બરાબર? બરાબર પહોંચ્યો ભાડું આ તો મજૂરી છે. ભાડું લે. મારી નોટ ફાટી ગઈ 500 ની. ભાડું લઈને ગયા ને રોનીભાઈ આ પહોંચો લઈ લેજો રોનીભાઈ ભાડું લો. આવજો લો હવે પતી ગયો. હવે માગતો નહીં. ગીજામ ગાલી દીધી. અરે ગીજામ ગાલી દીધી. હવે ના મળો. એક ના, ખાલી ના. છેલ્લી હા, હું મારા અંદર સાહેબ, ચોરી ચોરી મને સીના ચોરી. ના સાહેબ છેલ્લી આલો જ. તમારો પગાર હવે હું રોનીભાઈ જોડે લાવું, તમે મારી જોડે માંગો. ના, છેલ્લી સાહેબ આવે. હાલતા નહીં, નકર તમને કદી નહીં રાખું. ગાડી મૂકે તમને. એ તો મને ચેડો હવે. ચશ્મા લેવા આવ્યો ચોર. લકડી આલે જે ચા કેવા ના ના આ જોવા દો, જોવા દે. જો પાડવાનું વધવાનું. હેલો હેલો. આ મગા ભાઈને માર્યો છે પણ જો હજુ રોનીભાઈને હજુ કહેવાનું. આ મગા ભાઈને માર્યો કશો વાંધો છે નહીં. બરાબર આ બીજી વાર મગા ભાઈનું અપમાન કર્યું ઓનું પરિણામ તારે જોવું પડશે તું કોઈ મોટો ડોન નહીં. આગળ તું જા તું આગળ પો હવે નેકલ હવે હેડ. હું પણ વાત તો હો તમારું નામ છે રોની હા. બરાબર તમને મારી રોણી ના બનાવો તો મારું નામ મગા